તો જય માતાજી ડાયરા અને રામ રામનું સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો સવારમાં આપણે પેલો વ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે આજે આપણે ગઈકાલે અમદાવાદ ગયા હતા લાંબી રૂટમાં અને ઉજાગરા છે। આજે આપણે વર્ધીમાં જ્યાં નથી અને થોડાક અત્યારમાં નરવા હતા તો રિક્ષા ધોવા આવ્યા છે। તો તમને બેક કેમેરો કરી અને રિક્ષા દેખાડું। આપણે ધોવાની છે, સર્વિસ આખી ફૂલ કરવાની છે, ઘણા ટાઈમથી આપણે ધોઈ નથી, બરાબર। તો અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો લઈને આવીશ। તો ચાલો તારે તમને રિક્ષા દેખાડું। તો મિત્રો પાછળ જુઓ તમે, એન્જિન સેપટ કેટલી બધી થઈ છે। પાછળ આપણે બાણું ખોલી નાખ્યું છે અને પાછળની સાઈડ આખી ધોવાની છે અને હોડ આપણું કમ્પ્લીટ એમનેમ છે અને સીટો સીટ કાઢી નાખવાની છે। આ નેટી પણ કાઢી નાખવાની છે, કારણ કે નીચે રેત હોય ને તે નીકળી જાય। અને આગળ ડેકીમાં જે સામાન હતો ને, સામાન ટાયર વગેરે કોઈ જેક ને પકડ પાણા ને એવું બધું પડ્યું હતું ને, તે અંદરથી આપણે કાઢી લીધું છે, કારણ કે અંદર બધી સેપટ બધી ધોઈ નાખવાની છે અને આગળની આ નેટી પણ કાઢી લેવાની છે આપણે, બરાબર। ફૂલ સર્વિસ કરવાની છે। જુઓ તમે આ ટાઈપ હમણાં ઘૂઘરા જેવી જગા છે અને સામાન કાઢી બધું હોય સાઈડમાં પેલું નાચી કંઈક ડોલાયું હું શર્ટ પહેર્યો તો તમે શર્ટ કાઢાશું। આજ તો સવારમાં ઠંડી થોડી પડી હતી, ગાદી અને પકડ પાણા ને એવું બધું આ પડ્યું છે। જુઓ તમે સામાન બધા સાઈડમાં મેળો છે અને ટાયર એક એક્સ્ટ્રા હતું ધોઈ નાખી ચૂકવાનું, કારણ કે ચેપટ અંદર જ ભરેલી હોય ને જેથી કંઈ હાડો ના પડે એટલે। કારણ કે આગળ જે આપણે ચોમાસામાં જો આ ટાયર તમને દેખાડું તો આમ જો આ ટાયર જો અમુક ગાળો છોટો ને એટલે હાડો પડે, એટલે આપણે ધોઈ નાખવાનું। જો આ શેપટ રહી ને આ બધી ધોઈ નાખવી પડે, જો આ શેપટ ના ધોય તો હળો પડવા માંડે અને આ રહી ને પ્લેટ હળવા માંડે, બરાબર। તો ચાલો આપણે સરસ કરી નાખે ફૂલ। તો મિત્રો બપોરના વાગી રહ્યા છે 11:30 અને આપણે રિક્ષા ધોઈને જો આવી ગયા છે રોડે, કારણ કે આપણે કેનાલે ત્યાં મશીનનો અવાજ આવતો હતો ને, તેથી કરીને આપણે વ્લોગ બનાવવાની મજા આવતી નથી। અને જો આપણે સાફ સફાઈ કરી નાખી છે, ઉપર ધોઈ નાખ્યું છે કમ્પ્લેટ, ચકાચક કરી નાખી છે। ચારે બાજુ પંખા, એન્જિનને પણ પાછળથી બારણું ખોલી ધોઈ નાખ્યું છે, અંદર એ કચરો એ બધો નીકળી જાય આ સાઈડથી બધું। અને અંદર આ જે નેટી છે ને, નેટી પણ જો આપણે ધોઈ ચકાચક કરી નાખી છે અને નીચે જુઓ તમે એકદમ ચોખ્ખી છે અને આગળ તેમ છે। અને જે આપણે સામાન વગેરે જો કાઢો તો બધો કમ્પ્લીટ ઓકે અંદર મૂકી દીધો છે અને આગળનું બધું બોડીને કાચને એવું બધું ધોઈ નાખ્યું છે આરીશું એવું, અને સીટ બધી ચકાચક કરી નાખી છે અને હોળ જો એક નંબર લાગે છે, બરાબર। અને અત્યારે હારા છે આપણે વેડ દોઢિયા રોડે છીએ ખારીમાં, વન વિભાગ ભદ્રાળાને વેડ લાખણીયારી શણિયારીની ખારી પડે છે ત્યાં છે। અને આપણે રિક્ષા જુઓ ધજા જેવી ફરકે છે। તો હવે ચાર્જિંગ ઓછું છે, બરાબર। એટલે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ અને આવનારા નવા વિડીયો મળશું। ત્યાં સુધી બધાને જય માતાજી।